હેલો તાલીમાર્થી મિત્રો, અંગ્રેજી ભાષાના શબ્દ શીખવાનો આજે 110મો દિવસ છે. તો ચાલો શબ્દ શીખીએ. આજનો પહેલો શબ્દ છે ક્વેશ્ચન. તેનો સ્પેલિંગ છે QUESTION. ક્વેશ્ચન એટલે પ્રશ્ન અથવા તો પ્રશ્ન પૂછવો. ઉદાહરણ તરીકે, ડુ નોટ હેસિટેટ ટુ ક્વેશ્ચન ઓથોરિટી. સત્તાને પ્રશ્ન પૂછવામાં સંકોચ ન રાખો. ત્યાર પછીનો પ્રશ્ન છે યુટિલાઇઝ. તેનો સ્પેલિંગ છે UTILIZE. યુટિલાઇઝ એટલે ઉપયોગ કરવો. ઉદાહરણ તરીકે, યુટિલાઇઝ અવેલેબલ રિસોર્સિસ. ઉપલબ્ધ સંસાધનોનો ઉપયોગ કરો. ત્યાર પછીનો શબ્દ છે બિલ્ડ. તેનો સ્પેલિંગ છે BUILD. બિલ્ડ એટલે બનાવવું અથવા તો બાંધવું. ઉદાહરણ તરીકે, ધે વોન્ટ ટુ બિલ્ડ અ બ્રિજ. તેઓ પુલ બનાવવા માગે છે. ત્યાર પછીનો શબ્દ છે પબ્લિશ. તેનો સ્પેલિંગ છે PUBLISH. પબ્લિશ એટલે પ્રકાશિત કરવું. ઉદાહરણ તરીકે, ધ આર્ટિકલ વોઝ પબ્લિશ્ડ યસ્ટરડે. લેખ ગઈકાલે પ્રકાશિત થયો. ત્યાર પછીનો શબ્દ છે સરાઉન્ડ. તેનો સ્પેલિંગ છે SURROUND. સરાઉન્ડ એટલે ચારેય બાજુથી ઘેરવવું. ઉદાહરણ તરીકે, ટ્રીઝ સરાઉન્ડ ધ વિલેજ. ગામને વૃક્ષો ચારે બાજુથી ઘેરી રહ્યા છે. તો મિત્રો, આજે શીખેલા 5 શબ્દો આ રીતે હતા. ક્વેશ્ચન એટલે પ્રશ્ન, યુટિલાઇઝ એટલે ઉપયોગ કરવો, બિલ્ડ એટલે બનાવવું, પબ્લિશ એટલે પ્રકાશિત કરવું અને સરાઉન્ડ એટલે ચારે બાજુથી ઘેરવું. તો આવી જ રીતે ITIની અને જોબની અપડેટ માટે આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો.